નમસ્કાર, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગળ ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. દિલ્હીમાં સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ પર ચાલુ કોર્ટે જૂતું ફેંકવાના પ્રયાસના મામલે પાટણ જિલ્લા કોંગ્રેસ અને વિવિધ દલિત સંગઠનો દ્વારા ઉગ્ર રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. આ કૃત્યના વિરોધમાં પાટણ ખાતે બગવાડા દરવાજાથી રેલી યોજી કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર સુપરત કરાયું હતું. દલિત વકીલ સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. તાજેતરમાં દેશની સર્વોચ્ચ અદાલતના ચીફ જસ્ટિસ આરબી ગવાઈ પર એક વકીલે જૂતું ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાના સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. આવેદનપત્રમાં જણાવાયું છે કે રાકેશ કિશોર નામના વકીલે આ પ્રયાસ કર્યો હતો. આ ઘટના ચીફ જસ્ટિસ આરબી ગવાઈની માતાએ થોડા દિવસ પહેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યક્રમમાં જવાનો ઇનકાર કર્યા બાદ બની હતી. વિરોધકર્તાઓએ આ કૃત્યને મનુવાદી ગણાવ્યું છે. આ મનુવાદી વિચાર ધરાવતા વકીલ વિરુદ્ધ દેશભરમાં જિલ્લા કક્ષાએ વિરોધ કાર્યક્રમો અને આવેદનપત્રો આપવાનું નક્કી કરાયું હતું. જેના ભાગરૂપે શનિવારે પાટણ જિલ્લા કોંગ્રેસ સહિત અનુસૂચિત સમાજના વિવિધ સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શિત કરાયો હતો. કાર્યકરોએ બગવાડા દરવાજાથી કલેક્ટર કચેરી સુધી કૂચ કરી દોષિત વકીલ સામે કડકમાં કડક કાર્યવાહીની રજૂઆત કરી હતી. આ કાર્યક્રમમાં પાટણ જિલ્લા કોંગ્રેસ અનુસૂચિત જાતિના ચેરમેન હસમુખ સક્સેના, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગેમરભાઈ દેસાઈ સહિતના આગેવાનો અને દલિત સમાજના વિવિધ સંગઠનોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. હિંમતનગર નગરપાલિકામાં વર્ગ 4ની 28 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. વર્ષ 2020થી બાકી રહેલી આ ભરતી માટે 827 ઉમેદવારોએ અરજી કરી હતી. ડોક્ટર નલિનકાંત ગાંધી ટાઉન હોલ ખાતે સવારે 8 વાગ્યાથી શરૂ થયેલી ઇન્ટરવ્યુ પ્રક્રિયા રાત્રે 10 વાગ્યા સુધી એટલે કે કુલ 14 કલાકથી વધુ સમય ચાલી હતી. શુક્રવારે સવારે 8 વાગે ઇન્ટરવ્યુનો પ્રારંભ થયો હતો. પસંદગી સમિતિમાં પ્રાદેશિક કચેરી ગાંધીનગરના ચીફ ઓફિસર અલ્પેશ પટેલ, હિંમતનગર નગરપાલિકાના ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવી, નગરપાલિકા પ્રમુખ વિમલભાઈ ઉપાધ્યાય અને કારોબારી અધ્યક્ષ જીનલ પટેલનો સમાવેશ થતો હતો. આ ભરતી સફાઈ કામદાર, ક્લીનર અને ડ્રેનેજ સફાઈ કામદાર જેવી વર્ગ 4ની જગ્યાઓ માટે હતી. હિંમતનગર નગરપાલિકાના ચીફ ઓફિસરે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે 28 જગ્યાઓ માટે આવેલા 827 ઉમેદવારોમાં એન્જિનિયર, બીએસસી, એમએસસી, બીબીએ, બીકોમ, એમકોમ જેવી ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો પણ સામેલ હતા. આ ઉપરાંત પતિ પત્ની અને દેરાણી જેઠાણી સહિતના પરિવારજનો પણ ઇન્ટરવ્યુ આપવા પહોંચ્યા હતા. સવારથી મોડી રાત સુધી ચાલેલી આ લાંબી ઇન્ટરવ્યુ પ્રક્રિયા દરમિયાન નગરપાલિકાનો સમગ્ર સ્ટાફ ખડે પગે હાજર રહ્યો હતો અને વ્યવસ્થા જાળવી રાખી હતી. હિંમતનગરમાં આજે સાંજે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યુવા સશસ્ત્રીકરણ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશીના સંદેશ સાથે આ પદયાત્રા પોલીસ હેડક્વાર્ટરથી બોલેશ્વર ખાતે આવેલા સાબર સ્ટેડિયમ સુધી યોજાઈ હતી. વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત આયોજિત આ કાર્યક્રમ પૂર્વે ઉપસ્થિત સૌએ ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ 2001માં શરૂ થયેલી વિકાસ સપ્તાહ પરંપરાને 24 વર્ષ પૂર્ણ થયા છે. આ સમયગાળા દરમિયાન ગુજરાતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શિક્ષણ, આરોગ્ય, કૃષિ, ઉદ્યોગ, મહિલા સશસ્ત્રીકરણ અને યુવા વિકાસ જેવા તમામ ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. વિકાસ સપ્તાહના 24 વર્ષ ગુજરાતના પ્રજાજનોના જનવિશ્વાસ, સેવા અને સમર્પણનું પ્રતીક છે. આ અવસર પર યોજાયેલી પદયાત્રામાં હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલા, સાંસદ શોભનાબેન બારૈયા, જિલ્લા પંચાયત પ્રમુખ ભારતીબેન પટેલ, જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંહ સાદો, જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર પાર્થરાજ ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત આશાબેન, ત્રિવેણીબેન, ભૂમિકાબેન, પાલિકા ઉપપ્રમુખ સવજીભાઈ ભાટી, દિલીપભાઈ પટેલ, હંસાબેન પિત્રોડા સહિત જિલ્લા અને તાલુકાના અધિકારીઓ, શાસકીય વિભાગોના કર્મચારીઓ, શૈક્ષણિક સંસ્થાના વિદ્યાર્થીઓ અને પોલીસ સ્ટાફ પણ જોડાયા હતા. પાટણ પોલીસે આગામી દિવાળી પર્વને ધ્યાનમાં રાખીને શહેરની ટ્રાફિક સમસ્યા હળવી કરવા અને કાયદો વ્યવસ્થા જાળવવા સઘન કાર્યવાહી શરૂ કરી છે. આ અંતર્ગત બગવાડા ચોક ખાતે વાહન ચેકિંગ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નિયમ ભંગ કરનારા વાહન ચાલકો સામે કડક પગલાં લેવાયા હતા. આ ડ્રાઈવનો મુખ્ય ઉદ્દેશ નંબર પ્લેટ વિનાના વાહનો, લાયસન્સ વિનાના ચાલકો અને કાળા કાચ એટલે કે બ્લેક ફિલ્મ લગાવીને ફરતા વાહન ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાનો હતો. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે તહેવારોના દિવસોમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા કોઈપણ વાહન ચાલકને છોડવામાં આવશે નહીં. ચેકિંગ દરમિયાન નંબર પ્લેટ વગરના વાહનો,
ડ્રાઇવિંગ લાયસન્સ વિનાના વાહન ચાલકો અને કાયદા વિરુદ્ધ રીતે કાચ પર બ્લેક ફિલ્મ લગાવીને ફરતા ચાલકો પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. પોલીસે આવા તમામ વાહન ચાલકો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરી હતી. પોલીસે શહેરના લોકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને પોતાના વાહનોમાં તમામ જરૂરી દસ્તાવેજો તથા નંબર પ્લેટ અવશ્ય રાખવા માટે અપીલ કરી છે. પોલીસ વિભાગ દ્વારા જણાવાયું છે કે આ પ્રકારની નિયમિત કાર્યવાહી આગામી સમયમાં પણ ચાલુ રાખવામાં આવશે. શહેરના તોરણવાડી બજારમાં દિવાળીના તહેવારોના પગલે ખરીદી માટે ધસારો વધતા ટ્રાફિક જામ થતો હોવાથી આ સમસ્યા હળવી કરવા મનપાના સૂચનથી પોલીસ દ્વારા રંજનના ઢાળ તરફના રસ્તામાં બેરિકેડ મૂકી 4 વ્હીલ વાહનો માટે તોરણવાડી બજાર તરફનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે. જ્યારે 2 વ્હીલર રાબેતા મુજબ અવરજવર કરી શકે. દિવાળીનો તહેવાર આવી રહ્યો છે ત્યારે મહેસાણા શહેરના તમામ બજારમાં લોકો મીઠાઈ, ફરસાણ, ફટાકડા, કપડાં, ઘર સજાવટની સામગ્રી ખરીદી માટે ઉમટશે, જેથી ગ્રાહકોથી વિવિધ બજાર ધમધમતા જોવા મળશે. એમાંય સાંજે તોરણવાડી બજારમાં ચાલતા નીકળવામાં પણ જગ્યા કરવી પડે એવી ખરીદીમાં ભીડ જોવા મળતી હોય છે. નાના મોટા દીવડા પ્રગટાવતા કોડિયા, રંગોળીના રંગોથી માંડીને દીપાવલીના તમામ ચીજવસ્તુ ખરીદીમાં બજાર ગ્રાહકોથી ધમધમતું થયું છે. અમદાવાદમાં યોજાઈ રહેલા ફિલ્મફેર એવોર્ડમાં હાજરી આપવા માટે ગુજરાતના મહેમાન બનેલા અક્ષય કુમારે સવારે પીએમ મોદીના વતન વડનગરની મુલાકાતે પહોંચ્યા હતા. વડનગરમાં અક્ષય કુમારે સૌપ્રથમ હાટકેશ્વર મહાદેવના દર્શન કરી આશીર્વાદ લીધા હતા. ત્યારબાદ આર્કિયોલોજીકલ મ્યુઝિયમની મુલાકાત અને વડાપ્રધાને જે શાળામાં અભ્યાસ કર્યો તે પ્રેરણા સ્કૂલની મુલાકાત લીધી હતી. વડનગર વાસીઓ દ્વારા અક્ષય કુમારનું તિલક કરી સ્વાગત કરાયું હતું. ઐતિહાસિક વડનગરની મુલાકાતે આવેલા અક્ષય કુમારનું યુવતીઓ દ્વારા તિલક અને પુષ્પ વર્ષા કરી સ્વાગત કરાયું હતું. આ સમયે અક્ષય કુમારે પણ પુષ્પો લઈ પુષ્પ વર્ષા કરી હતી. વડનગરની મુલાકાતે પહોંચેલા અક્ષય કુમારે સૌપ્રથમ પૌરાણિક હાટકેશ્વર મહાદેવ મંદિરની મુલાકાત લીધી. અહીં મંદિરમાં આવતા નંદીજીના આશીર્વાદ લીધા હતા. હાટકેશ્વર મહાદેવના દર્શન કર્યા બાદ અક્ષય કુમારે કહ્યું હતું કે અહીં મંદિરમાં આવી એકદમ શાંતિનો અનુભવ થાય છે. મંદિરમાં આંખો બંધ કરતા જ ઓમ નમઃ શિવાયનો નાદ સંભળાય છે. અહીં દર્શન કરી મને ખૂબ આનંદ થયો. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ. નમસ્કાર.